નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આ વિડીયોની અંદર। તમે અહીં જોઈ રહ્યા છો બીજગણિત। તો આ બીજગણિતની અંદર આપણે ફૂલ કોન્સેપ્ટ સાથે આ ઉકેલ મેળવવાની ટ્રીક સમજીશું। તમે પીએસઆઈની એક્ઝામ હોય કે કોઈ પણ ક્લાર્કની એક્ઝામ હોય અથવા બેન્કિંગની કોઈ પણ રેલવેની એક્ઝામ હોય તો તમને આ પ્રકારના બીજગણિતીય જે ઉકેલ મેળવવાના જે પ્રશ્નો મેથ્સને લગતા જે પૂછાય છે, બરાબર, તેમાં આપણને સમસ્યાઓ થાય છે। તો આપણે આનો ઉકેલ મેળવવા માટે આપણે કેટલીક ટ્રિક્સનો ઉપયોગ કરીશું, પછી એની જે મેથડ હોય છે એનો પણ આપણે કોન્સેપ્ટ સમજીશું। તો તમે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આપણે કઈ રીતના ટ્રિક્સ દ્વારા એનો ઉકેલ મેળવી શકીએ એ આપણે અહીં અભ્યાસ કરીશું। જો તમે હજુ પણ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, લાઈક કરજો અને શેર કરજો। તો ચાલો આપણે શરૂઆત કરીએ। અહીંયા તમને જે ડિસ્પ્લે પર જોવા મળે છે આ પ્રકારના જે બીજગણિતીય જે ઉકેલ જે છે, જેમ કે x વત્તા 1/x ઇક્વલ 5, ઓકે, અને x સ્ક્વેર પ્લસ 1/x² ઇક્વલ ક્વેશ્ચન ચિહ્ન છે, બરાબર। તો આ પ્રકારના જે ઉકેલ જે છે આપણે કઈ રીતે મેળવી શકીએ છીએ એને આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ। ચાલો અહીંયા શરૂ કરીએ। અહીંયા તમારી સમક્ષ છે x વત્તા 1/x બરાબર 5 અને x સ્ક્વેર પ્લસ 1/x² બરાબર શું થશે? પ્રશ્ન ચિહ્ન એટલે અહીંયા આપણે જવાબ મેળવવાનો છે। તો ચાલો આપણે ફૂલ કોન્સેપ્ટ સાથે અહીંયા શીખીશું। આપણે એની કેટલીક ટ્રિક્સ છે એ ટ્રિક્સ દ્વારા સમજીશું, પછી એને કઈ રીતે આવી શકે છે એ મેથડ દ્વારા પણ આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ છીએ। આને આપણે સિમ્પલ પહેલું જે છે એ ટ્રિક્સ દ્વારા એને સમજવાનો પ્રયત્ન કરીએ। એના માટે સિમ્પલ ટ્રિક્સ જે છે a² - 2। હવે a² - 2 એટલે શું એ આપણે જોઈએ। તો a² જે છે એના બરાબર આપણે જે આ 5 છે એનો સ્ક્વેર કરીશું, 5² - 2। હવે -2 શું કામ કર્યું આપણે તે આ પાછળ આપણે મેથડ એની સમજાવીશ ત્યારે તમને ખબર પડી જશે, ઓકે। તો 5² બરાબર 25 - 2, તો આનો સીધો જવાબ આવે છે 25 - 2 એટલે 23। તો આનો રાઈટ આન્સર છે 23, એકદમ ઈઝી છે। તો આપણે કઈ રીતે એનો -2 આવે છે એ પણ આપણે સમજીશું। અહીંયા n² પ્લસ 1/n² ઇઝ ઇક્વલ ટુ 23, ઓકે। તો અહીંયા આપણે n² - 2 આ શાના કારણે કર્યું તે આપણે અહીંયા જોઈએ। તો જુઓ અહીંયા તમને જે જોવા મળે છે પ્લસ, બરાબર, પ્લસ અને અહીંયા પણ પ્લસ છે। તો ઇઝીલી આપણે જોઈએ છે કે જ્યારે આવા પ્રશ્નોમાં ડબલ પ્લસ આવે છે એટલે કે અહીંયા પણ પ્લસ છે અને અહીંયા પણ પ્લસ છે, તો જો ડબલ પ્લસ આવે તો ઇઝીલી આપણે શું કરવાનું છે? માઇનસ કરવાનું છે। બસ આ એક કેસ જે છે કે જો ડબલ પ્લસ હોય, ડબલ વાર વત્તા હોય, બરાબર ને, ડબલ વાર 2 વાર સરવાળો કરવાનો હોય તો આપણે ઇઝીલી શું કરીશું? માઇનસ કરીશું। બીજા કેસમાં ઘણીવાર આપણને પ્લસ માઇનસ હોઈ શકે છે, બરાબર, ત્યારે પણ આપણે પ્લસ કરીશું, અથવા માઇનસ પ્લસ હોય છે ત્યારે પણ આપણે પ્લસ કરીશું, અને માઇનસ માઇનસ હોય એ દરમિયાન પણ આપણે પ્લસ જ કરીશું। ફક્ત ને ફક્ત અહીંયા સમજીએ કે જ્યારે ડબલ પ્લસ હોય છે ત્યારે જ આપણે માઇનસ કરવાનું જે છે, ઓકે। તો આ મેથડ આપણે ધ્યાનમાં રાખીશું અને આગળના જે ઉકેલ જે છે બીજગણિતીય જે એને આપણે ઉકેલવાનો પ્રયત્ન કરીએ। તો આપણે આ બાબતને ધ્યાનમાં રાખીશું। મોસ્ટ IMP છે, આપણે યાદ રાખીશું। આ ટ્રિક્સ દ્વારા જ આપણે આગળના જે ઉકેલ મેળવીએ। તો હવે આ જ એક્ઝામ્પલને આપણે મેથડ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ। પહેલું જે અગાઉ આપણે જે જોયું હતું એ ટ્રિક્સ હતી, આપણે મેથડ દ્વારા કઈ રીતના આવે છે એ જોઈએ। તો જ્યારે પણ આ પ્રકારનો પ્રશ્ન આવે છે ત્યારે આપણે આ જે હોય છે, બરાબર, એનો આ જે કાઉન્સની અંદર આપણે સ્ક્વેર કરીશું, બરાબર। હવે આપણે એક બીજગણિતીય જે સૂત્ર જે છે, જેમ કે a પ્લસ
બી સ્ક્વેર. ઓકે, તો એનું જે ઉકેલ જે છે સમીકરણ શું બને છે આપણે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab. ઓકે, તમને ખબર જ છે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab. હવે આનો કઈ રીતે ઉપયોગ થાય છે એ આપણે અહીંયા ચકાસીએ. હવે ખાસ આપણે યાદ રાખીશું. હવે આ જે એ જે છે એ બરાબર શું લેવાનું છે, આપણે એક્સ લેવાના છે. એ બરાબર એક્સ લઈશું અને જે બી છે એ બી બરાબર શું લઈશું, 1/x લઈશું. ઓકે, 1/x લઈશું. તો ચાલો આ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું. જેમ કે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર બરાબર, આનો ઉપયોગ કરીને અહીંયા આપણે લખીએ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab. હવે જ્યાં જ્યાં એ છે ત્યાં આપણે શું લખીશું, એક્સ લખીશું. બરાબર, તો એનો મતલબ થાય છે કે એક્સ સ્ક્વેર. ઓકે, એક્સ સ્ક્વેર પ્લસ બીનું શું અહીંયા છે 1/x, 1/x સ્ક્વેર. ઓકે, પ્લસ 2 ઇન્ટુ એ બરાબર એક્સ છે એટલે એક્સ અને બી બરાબર કેટલા છે 1/x છે. બરાબર, આપણે એની કિંમત અને બીની કિંમત અહીંયા તમને છે. આને આપણે એ માની લીધું છે અને આને આપણે બી માની લીધું છે. બરાબર, સમજાય છે. આપણે એની કિંમત એક્સ લીધી છે અને બીની કિંમત આ 1/x લીધી છે. હવે ચાલો, હવે આને આપણે ગણિતીય પ્રક્રિયા દ્વારા અહીંયા ગણતરી કરીએ અને ઇક્વલ બરાબર 25. ઓકે, અહીંયા સુધી તમને ક્લિયર થયું હશે. ઓકે, ક્લિયર થયું હશે. તો ચાલો હવે આપણે જોઈએ. અહીંયા આપણે અંશ છે બરાબર, ભાગ ચલાવીએ છીએ આપણે. આઈએક્સ એ આ નીકળી જાય છે. હવે આપણી પાસે રહી જાય છે, શું રહી જાય છે, એક્સ સ્ક્વેર પ્લસ 1x નો વર્ગ બરાબર વત્તા 2 બરાબર 25. હવે આ જે 2 જે છે એને આપણે જમણી સાઈડ બરાબર રાઈટ સાઈડ લઈ જઈએ તો આપણી પાસે શું બચે છે, એક્સ સ્ક્વેર પ્લસ 1x સ્ક્વેર બરાબર 25. 2 ને આપણે જમણી બાજુ લઈ જઈએ તો શું થઈ જશે, માઇનસ થઈ જાય, -2. હવે આ જ આપણે અગાઉ જે ટ્રિક્સ દ્વારા સમજ્યા હતા એ જ હતું કે 5 નો વર્ગ કરીએ એટલે 25 અને એમાંથી -2 કરતા હતા એટલે 2. બરાબર, તો આનો ઇઝીલી જવાબ મળે છે આપણને. કેટલો મળે છે, 23. બરાબર, આ જ આપણો આન્સર છે. ઓકે, સમજાઈ ગયું હશે. તો આ જ ટ્રિક્સની મદદથી આપણે આ મેથડ જે છે અને મેથડ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. આપણે સિમ્પલ જ્યારે પણ આ ઓછા સમયમાં જ્યારે પણ આ પ્રમાણના અલ્જેબ્રા પ્રકારના જે પ્રશ્નો હોય છે એનો ઉકેલ મેળવવાનો હોય ત્યારે આપણે સિમ્પલ ટ્રીકની મદદથી આપણે ઉકેલ મેળવીશું. ઓકે, ચલો હવે આ એક હતું કે કઈ મેથડ દ્વારા આપણે સમજીએ તો આ જ મેથડ જે છે. બીજો પ્રશ્ન જે છે એનો ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીએ. આપણે અગાઉ એ જોયું હતું કે જે a સ્ક્વેર માઇનસ 2, બસ આ ફોર્મ્યુલા ક્યાંથી બન્યું હતું, આ ફોર્મ્યુલા જે છે એ આના આધારે જ બન્યું હતું. ઓકે, આના આધારે બન્યું હતું અને એને પહેલા તમને એ પણ સમજાવ્યું હતું કે જ્યારે પ્રશ્નની અંદર ડબલ પ્લસ બરાબર ડબલ પ્લસ હોય છે ત્યારે આપણે શું કરવાનું છે, માઇનસ કરવાનું છે. બાકીના જેટલા માઇનસ હોય તો પ્લસ કરીશું, પ્લસ હોય માઇનસ હોય તો પણ પ્લસ કરીશું અને માઇનસ પ્લસ હોય તો પણ પ્લસ કરીશું. બસ આ 3 કેસમાં આપણે પ્લસ કરીશું, બાકીના પ્લસ હોય તે કેસમાં આપણે માઇનસ કરીશું. ઓકે, ચલો હવે આપણે બીજો અહીંયા જોઈએ અલ્જેબ્રા પ્રકારનો. તો આપણે શું કરવાનું જે છે, x વત્તા 1/x બરાબર 3, x સ્ક્વેર વત્તા 1/x સ્ક્વેર બરાબર શું થાય છે, પ્રશ્ન ચિહ્ન છે. તો આપણે પછી તમને સમજાવ્યું પ્રમાણે જ્યારે પણ આવા ઉકેલમાં વચ્ચે વત્તા આવે છે એટલે કે આપણે શું કરવાનું, વત્તા હોય ડબલ વાર પ્લસ હોય તો માઇનસ કરીશું. ઓકે, અને જો ડબલ વાર માઇનસ હોય તો શું કરીશું, પ્લસ કરીશું. પ્લસ માઇનસ હોય તો શું કરીશું, ત્યારે પણ પ્લસ કરીશું. માઇનસ પ્લસ હોય ત્યારે પણ આપણે પ્લસ કરીશું. તો આ બાબતને આપણે ધ્યાનમાં રાખવાનું છે. તો ચાલો હવે આપણે પેલી ટ્રિક્સ જે હતી એ ટ્રિક્સનો ઉપયોગ કરીએ. કઈ હતી, તો અહીંયા
એ સ્ક્વેર -2 બરાબર -2 હવે અહીંયા જોઈએ એ સ્ક્વેર એટલે શું એનો મતલબ શું થાય છે કે અહીંયા જે તમને જે સંખ્યા આપેલી જે છે એનો સ્ક્વેર કરીશું ઓકે 3 સ્ક્વેર -2 તો 3 સ્ક્વેર -2 3 સ્ક્વેર એટલે કે 9 -2 એનો સિમ્પલ જવાબ આવે છે 9 માંથી આપણે 2 ને બાદ કરીએ તો આન્સર આવે છે 7 આન્સર આવે છે ઓકે ચલો ત્રીજો પ્રશ્ન છે આપણે આગળ એનો પણ આપણે ઉકેલ મેળવીએ તો આપણે ટ્રીકનો ઉપયોગ કરીશું બરાબર સિમ્પલ ટ્રીક્સ છે a સ્ક્વેર -2 અથવા a સ્ક્વેર +2 તો આપણે બે વસ્તુ અહીંયા આપણે જોવાની જે છે ખરેખર શું આવે છે આવી શકે કે આવી શકે છે બરાબર હવે આપણે પહેલા જ્યારે શું કીધું હતું મેથડની અંદર કે ટ્રિક્સની અંદર આપણે જ્યારે પણ ડબલ પ્લસ હોય છે ત્યારે આપણે માઇનસ કરીશું એ સિવાયની પ્લસ કે માઇનસ હોય તો પણ પ્લસ કરીશું માઇનસ પ્લસ હોય તો પણ પ્લસ કરીશું માઇનસ માઇનસ હોય તો પણ પ્લસ કરીશું બરાબર તો આવી કન્ડિશનમાં આપણે પ્લસ કરીશું તો હવે તમે જોઈ શકો છો અહીંયા તમને માઇનસ દેખાય છે અને અહીંયા પ્લસ છે એટલે કે અહીંયા આપણે a સ્ક્વેર +2 આવશે ઓકે a સ્ક્વેર +2 હવે a સ્ક્વેર શું બતાવે છે એ 4 છે એટલે કે 4 નો વર્ગ છે એટલે કે 4 સ્ક્વેર +2 4 સ્ક્વેર 2 એટલે કે 4 સ્ક્વેર કેટલા થાય છે 16 થાય છે 16 + 2 બરાબર એનો આન્સર આવે છે 18 ઓકે આનો આન્સર કેટલો આવે છે 18 તો આ રીતે આપણે સિમ્પલ ટ્રિક્સ દ્વારા ફટાફટ 2-3 સેકન્ડની અંદર જ આવા અલ્જેબ્રા પ્રકારના એટલે કે બીજગણિતીય જે ઉકેલ જે છે એને આપણે ઉકેલી શકીએ છીએ આ જ પ્રશ્નને મેથડ દ્વારા ગણવાનો પ્રયત્ન કરીએ એટલે કે ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીએ આપણે અગાઉ ટ્રિક્સ દ્વારા સમજ્યા હવે આને મેથડ દ્વારા સમજીએ આનો જવાબ આવે છે 18 કઈ રીતના આવે છે તે આપણે મેથડ દ્વારા સમજીએ જેમ કે x - 1/x = 4 બરાબર એટલે કે 4 જે છે જો x - 1/x બરાબર 4 હોય તો x સ્ક્વેર +1/x² શું થાય બરાબર એના બરાબર શું થાય છે તો આપણે એ સમજીએ મેથડ દ્વારા છે તો આપણે જ્યારે આ પ્રમાણેનો પ્રશ્ન હોય છે તો મેથડ દ્વારા જ્યારે પણ ગણવાનો થાય છે ત્યારે આપણે શું કરીશું કે આ જે x - 1/x છે એનો સ્ક્વેર કરીશું ઓકે એનો શું કરીશું સ્ક્વેર કરીશું એટલે હવે આપણે સમજ્યા કે જે અગાઉ જે આપણે અહીંયા એ વાત પણ ધ્યાન રાખીશું કે બંને તરફ આપણે સ્ક્વેર કરવાના છે ફક્ત એક તરફ સ્ક્વેર નહીં પણ બંને તરફ સ્ક્વેર કરવાના છે હવે આપણે શું કરીશું આ સૂત્રનો ઉપયોગ કરીશું a - b સ્ક્વેર બરાબર જ્યારે પણ a - b સ્ક્વેર કરીએ તો આપણો આનો ફોર્મ્યુલા બને છે a સ્ક્વેર + b સ્ક્વેર -2ab ઓકે આ ફોર્મ્યુલા આપણી પાસે બને છે હવે એ શું દર્શાવે છે એ x ની કિંમત દર્શાવે છે b જે છે એ 1 - x દર્શાવે છે બરાબર જ્યાં a છે ત્યાં આપણે x મૂકીશું અને જ્યાં b છે ત્યાં 1 - x અહીંયા આપણે મૂકીશું અહીંયા આપણે x બરાબર જે છે x બરાબર આપણે a લઈશું અને 1/x છે ત્યાં આપણે શું લઈશું b એટલે કે આ ફોર્મ્યુલાની અંદર આપણે આનો ઉપયોગ કરીશું ચલો તો કઈ રીતનો ઉપયોગ થાય છે તે આપણે જોઈએ a સ્ક્વેર એટલે શું a સ્ક્વેર એટલે કે x સ્ક્વેર + b સ્ક્વેર એટલે શું 1/x². ઓકે -2 ઇન્ટુ b a એટલે શું a એટલે x બરાબર x ઇન્ટુ b એટલે 1/, ઓકે ત્યાર પછી ઇક્વલ તો 4 નો વર્ગ બરાબર 4 નો વર્ગ છે એટલે કેટલો થશે 4 નો વર્ગ થાય છે 16 થાય છે ચલો હવે આને આપણે જોઈએ ગણતરી કરીએ તો x બાર ઉડી જશે x અને x બરાબર હવે આપણી પાસે શું બચે છે તો x સ્ક્વેર પ્લસ 1/x² ઇન્ટુ માઇનસ 2 ઇક્વલ 16 ઓકે એટલે કે x વર્ગ વત્તા 1/x વર્ગ
-2 = 16. હવે જ્યારે પણ આપણે આ -2 છે એને બરાબરની જમણી બાજુ લઈ જઈએ ત્યારે એનું ચિહ્ન બદલાઈ જાય છે, બરાબર ને? એનું ચિહ્ન બદલાઈ જાય છે. એટલે અહીંયા આપણને મળે છે x + 1/x² બરાબર 16. જ્યારે આ પ્લસ આ -2 છે જ્યારે એને ડાબી બાજુ લાવીએ ત્યારે એનું ચિહ્ન બદલવામાં આવે છે. અત્યારે ડાબી બાજુ છે અને જમણી બાજુ લઈ જઈએ તો કેટલા થઈ જાય છે? 16 + 2 એટલે કે +2 થાય છે. હવે એનો જવાબ આપણને મળે છે 18. 16 + 2 એટલે 18. રાઈટ આન્સર, બરાબર? તો આ આપણો આન્સર આવતો હતો. તો આપણે આ મેથડ દ્વારા પણ એને સમજવાનો પ્રયત્ન કર્યો. ચાલો આગળ જોઈએ. ચાલો મિત્રો, હવે આગળનો જોઈએ. આ જે પ્રશ્ન છે એ તમને થોડો અલગ લાગે છે. કેમ અલગ લાગે છે? તો તમે જોઈ શકો છો x + 1/x બરાબર 3. અને અહીંયા ખાસ આપણે એ જોવાનું છે કે અહીંયા આપણને જે અગાઉના જેટલા પણ આપણે જોયા, અહીંયા શું હતું? એની ઘાત હતી, બરાબર ને? જે x² હતો, અહીંયા પણ x² હતો. તો તમે જોઈ શકો છો કે અહીંયા તમને ફક્ત ને ફક્ત x છે એટલે કે x ની કોઈ પાવર તમને આપવામાં આવી નથી, બરાબર? x ની કોઈ પાવર નથી, ફક્ત ને ફક્ત x -1/x બરાબર શું થાય છે એ તમને પ્રશ્ન પૂછ્યો છે. એની પહેલા આપણે જે એક ટ્રિક્સ જોઈ હતી એમાં શું હતું કે જ્યારે પણ જો અહીંયા અને અહીંયા બરાબર બંને જગ્યાએ જો પ્લસ હોય, બંને જગ્યાએ જ્યારે પ્લસ હોય તો આપણે શું કરતા હતા? માઇનસ, એટલે કે એ આપણે માઇનસ કરતા હતા. જો માઇનસ હોય તો પ્લસ કરવાનું થાય છે, પ્લસ માઇનસ હોય તો પણ પ્લસ કરવાનું થાય છે, અને માઇનસ પ્લસ હોય એવી કન્ડિશનમાં પણ આપણે પ્લસ કરવાનું હોય છે. એટલે આપણે એકને છોડીને બધામાં આપણે પ્લસ કરતા હતા. એ આપણે ટ્રીક સમજ્યા હતા. પરંતુ અહીંયા આ પ્રકારના જ્યારે પણ ઉકેલ મેળવવાનો થાય છે એટલે કે એક્સની કોઈ ઘાત આપવામાં આવે નહીં, બરાબર? એક્સની ઉપર કોઈ ઘાત આપવામાં આવે નહીં. તો આવી કન્ડિશનમાં આપણે આનો ઉપયોગ કરીશું નહીં, બરાબર? આ ટ્રિક્સનો આપણે ઉપયોગ કરીશું નહીં. ઓકે, તો કઈ ટ્રિક્સનો આપણે ઉપયોગ કરીશું તે આપણે સમજીએ. તો સિમ્પલી ટ્રિક્સ જે છે એના માટે આપણે કેટલીક મેથડ જે છે એ મેથડનો પણ આપણે અહીંયા ઉપયોગ કરી શકીએ. તો એના માટેની એક ટ્રિક્સ છે અંડરરૂટ a² - 4, બરાબર? √a² - 4. તો આનો આપણે ઉપયોગ કરવાનો જે છે જ્યારે પણ x ની કોઈ પાવર આપવામાં ન આવે તે સમયે. x ની પાવર કોઈ એટલે કે x ની કોઈ ઘાત નથી, આવી કન્ડિશનમાં આપણે આનો ઉપયોગ કરીશું. હવે અંડરરૂટ a² જે છે એ શું બતાવે છે? આ 3 જે છે a²ની આપણે કિંમત અહીં લખીશું a² બરાબર 3, એટલે કે 3 નો વર્ગ. ઓકે, 3 નો વર્ગ - 4. ચાલો 3 નો વર્ગ કેટલો આવે છે? 3 નો વર્ગ આવે છે 9 × -4. તો આનો જવાબ આપણને મળે છે 9 માંથી 4 એટલે કે 9 માંથી આપણે 4 બાદ કરીએ તો કેટલો મળે છે? 5. ધીસ ઇઝ આપણો આન્સર જે છે, આ આપણો જ આન્સર છે, બરાબર? એટલે કે આ આપણો આન્સર છે. ઓકે, સમજાઈ ગયું હશે. આપણે આવી કન્ડિશન હોય ત્યારે આપણે આનો ઉપયોગ કરીશું નહીં. ઓકે, ત્યારે સિમ્પલી આપણે આનો ઉપયોગ કરીશું. ચાલો આગળ જોઈએ. બીજો અહીંયા 5મા નંબરનો જે છે એમાં પણ તમે જોઈ શકો છો x + 1/x એટલે કે 1/x બરાબર 5 હોય તો x ઓછા 1/x બરાબર શું થાય છે? પ્રશ્નાર્થ છે, બરાબર? શું થાય છે? તો આપણે આનો અહીંયા પણ તમે જુઓ એની કોઈ પાવર આપવામાં નથી આવી, એટલે કે x ની કોઈ ઘાત નથી, બરાબર? તો આપણે આનો પણ ઉપયોગ કરીશું નહીં. તો આપણે જાણીએ છીએ પ્રમાણે, હમણાં તમને સમજાવ્યું પ્રમાણે આ ટ્રિક્સનો આપણે ઉપયોગ કરીશું √a². હવે અહીંયા એક બાબત ખાસ યાદ રાખવાની છે. જો આ પ્રમાણે હોય અને અહીંયા માઇનસ હોય તો આપણે માઇનસ જ લઈશું, બરાબર? જેમ કે અહીંયા માઇનસ છે તો આપણે માઇનસ જ લેવાના છે. જો પ્લસ હોય, અહીંયા પ્લસ હોય તો આપણે પ્લસ લેવાનું છે. ઓકે, આ બાબત ધ્યાનમાં રાખવાની છે. આપણે માઇનસ હોય તો માઇનસ જ લેવાની છે, પ્લસ હોય તો પ્લસ. અહીંયા તમે જોઈ શકો બંને જગ્યાએ માઇનસ છે એટલે આપણે અહીંયા માઇનસ લીધો છે. ઓકે, ખ્યાલ આવ્યો? જો માઇનસ હોય તો માઇનસ જ લઈશું,
પ્લસ હોય તો પ્લસ લઈશું. હવે અહીંયા શું લેવામાં આવશે? માઇનસ લેવામાં આવશે કે પ્લસ? તો આપણે અહીંયા માઇનસ લઈશું. કેમ? કારણ કે અહીંયા માઇનસ છે એના માટે. ઓકે, તો a સ્ક્વેર માઇનસ 4. તો આગળ જોઈએ એને ગણતરીમાંથી અંડર રૂટ a સ્ક્વેર એટલે કે આ a જે છે એની કિંમત શું આવે છે? 5. ઓકે, એની કિંમત આપણે 5 લેવાની જે છે તે જેમ તમને અહીંયા જે આપવામાં આવી છે એ. ઓકે, ચલો એની કિંમત 5 લઈશું એટલે કે 5 નો વર્ગ લઈશું ઓછા 4. તો 5 નો વર્ગ કેટલો થાય છે? 25 થાય છે. 25 માંથી 4 બાદ કરવાના છે આપણે, તો કેટલા મળશે? 21 મળે છે. ઓકે, તો આ જ આપણો રાઈટ આન્સર છે. ઓકે, તમને ખ્યાલ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો. ચલો નેક્સ્ટ આપણે પ્રશ્ન જોઈએ. ચલો હવે આગળ જોઈએ આપણને. તો અહીંયા પણ તમે ખાસ જોજો, એક્સ ઓછા 1/x એટલે કે 1/x બરાબર 5, એટલે કે આની કિંમત આપણને 5 આપવામાં આવી છે. તો સવાલ એ છે કે x વત્તા 1/x હોય તો કેટલા થાય? બરાબર, તો આમાં આપણે જે અગાઉ જે હમણાં જ જોયું એ પ્રમાણે તો આપણે જે ટ્રિક્સનો ઉપયોગ કરીશું. કઈ ટ્રિક્સ છે? અંડર રૂટ a સ્ક્વેર, બરાબર, a સ્ક્વેર. હવે અહીંયા ચિહ્ન કયું છે? એ ચિહ્ન પ્લસ છે. જો આવી કન્ડિશનમાં જો જ્યારે એક્સની પાવર ન આપવામાં આવે ત્યારે આપણે જે હમણાં જે જોયું ને વત્તા ડબલ પ્લસ હોય તો માઇનસ લેતા હતા, માઇનસ હોય તો પ્લસ લેતા હતા, એનો આપણે ઉપયોગ કરીશું નહીં. બરાબર, તો એનો સિમ્પલ ટ્રિક્સ છે a સ્ક્વેર. હવે જ્યારે પણ અહીંયા માઇનસ હોય તો આપણે માઇનસ લઈશું. ઓકે, અહીંયા પ્લસ છે, અહીંયા શું છે? પ્લસ છે, એટલે કે વત્તા છે તો આપણે અહીંયા વત્તા મૂકીશું. બરાબર 4. ઓકે, ચલો આ ટ્રિક્સનો આપણે અહીંયા ઉપયોગ કરીએ. તો અહીંયા અંડર રૂટ એની કિંમત આપણે કઈ લેવાની છે? એની કિંમત આપણે 5 લેવાની છે. કઈ લેવાની છે? 5 લેવાની છે. તો અહીંયા આપણે લખીશું 5 નો વર્ગ પ્લસ 4. ચલો 5 નો વર્ગ કેટલો થાય છે? 25 થાય છે. 25 વત્તા 4 બરાબર કેટલા થાય છે? અંડર રૂટ 29. ઓકે, તો આ આપણો આન્સર છે. એવી રીતે આગળ જોઈએ તો x ઓછા 1/x બરાબર 4, એટલે કે આની કિંમત આપણને 4 આપવામાં આવી છે. તો x વત્તા 1/x બરાબર કેટલા થાય? બરાબર, આ પ્રમાણેના પ્રશ્નો આપણને અત્યારે કોઈ પણ પીએસઆઈ હોય કે હેડ ક્લાર્કની એક્ઝામ હોય, બેન્કિંગની એક્ઝામ હોય છે, બરાબર, ત્યારે આ પ્રમાણેના પ્રશ્નો અવારનવાર પૂછાય છે. તો જ્યારે આવા પ્રશ્નો પૂછાય છે તો આપણે વિધિન 2 થી 3 સેકન્ડની અંદર આપણે એનો જવાબ આપી શકીએ છીએ. તો ચાલો આને આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. x ઓછા 1/x બરાબર 4. તો આપણે અને x ની કોઈ અહીંયા તમને પાવર એટલે કે કોઈ ઘાત આપવામાં આવી નથી. બરાબર, જ્યારે પણ અહીંયા કોઈ ઘાત ના હોય, પાવર એની ના હોય, ત્યારે આપણે સિમ્પલ ટ્રિક્સ આ જે છે એ ટ્રિક્સનો ઉપયોગ કરીશું. એટલે કે અંડર રૂટ a સ્ક્વેર. હવે અહીંયા પ્લસ આવે છે કે માઇનસ એ કઈ રીતના ખબર પડે છે? તો અહીંયા આપણે આ જે પ્લસ હોય તો પ્લસ જ મૂકીશું, માઇનસ હોય તો માઇનસ મૂકીશું. ઓકે, +4. ચલો હવે અંડર રૂટ એની કિંમત આપણે કઈ લેવાની છે? એની કિંમત આપણે 4 લેવાની છે. અહીંયા જે a છે એની કિંમત આપણે 4 લઈશું. ઓકે, તો આપણે અહીંયા લખીશું 4 નો વર્ગ પ્લસ 4. ચલો 4 નો વર્ગ થાય છે 16 થાય છે. 16 વત્તા 4 એટલે કે અંડર રૂટ 20. બરાબર, 16 વત્તા 4 કેટલા થાય છે? 20. આ આપણો આન્સર છે. ઓકે, મને આશા છે કે તમને સમજાઈ ગયું હશે. ઓકે, તો આ પ્રમાણેનો પણ જે ઉકેલ પૂછાય છે. ચાલો હવે આગળ જોઈએ આપણે નેક્સ્ટ પ્રશ્ન. x વત્તા 1/x બરાબર 3 હોય તો x વર્ગ ઓછા 1/x વર્ગ બરાબર શું થાય છે? બરાબર, હવે આ પ્રશ્નને જોતા આપણને શું થશે કે અહીંયા પાવર આપેલી છે x ની વર્ગ, એટલે કે અહીંયા x નો વર્ગ છે એટલે સિમ્પલ આપણને શું પ્રશ્ન થાય છે કે અહીંયા પાવર છે એટલે કે જ્યારે પણ પ્લસ હોય તો માઇનસ કરતા હતા. ઓકે, ચલો કરતા હતા. માઇનસ
બરાબર હોય તો પ્લસ કરવાનું એ આપણે સમજ્યા હતા, અથવા તો પ્લસ માઇનસ હોય તો પ્લસ કરવાનું એ આપણે સમજ્યા હતા, માઇનસ પ્લસ હોય તો પણ પ્લસ કરવાનું, આ વસ્તુ આપણે સમજ્યા હતા. હવે આ 3 કન્ડિશનમાં આપણે સરવાળો કરવાનું એવું શીખ્યા છે. તો આજ આપણે ધ્યાનમાં લઈને શું કરીશું, અહીંયા કરવા બેસી જઈશું. પરંતુ જવાબ શું આવે છે એ આપણે આગળ જોઈએ. તો જુઓ, તમારા મારા મનમાં જે પણ આવે છે એ જ પ્રમાણે અહીંયા કરીએ. અહીંયા જો વત્તા છે અને ઓછા છે. ઓકે, વત્તા છે ઓછા છે એટલે આ ટ્રિક્સ આપણે અપનાવી લઈએ. તો અહીંયા શું જોવા મળશે, વત્તા કરવાનો છે. કોનો વત્તા કરવાનો છે તો જોઈએ, જે પણ તમને અહીંયા આપવામાં આવેલી છે કિંમત એનો સ્ક્વેર કરીશું, એટલે કે x નો વર્ગ, ત્યાર પછી શું કરીશું, વત્તા કરીશું, વત્તા 2, બરાબર. x વર્ગ વત્તા 2 તો x ની વર્ગ એટલે કે 3 નો વર્ગ વત્તા 2 એટલા આવે છે 3 નો વર્ગ 9 વત્તા 2, તો સિમ્પલ જવાબ આવે છે 11. પરંતુ આ આપણો આન્સર નથી, આ 11 જવાબ ના આવે. તો આ કઈ રીતે જવાબ આવે છે તે આપણે આગળ જોઈએ. તો હવે આને આપણે મેથડ દ્વારા ગણવાનો પ્રયત્ન કરીએ. તો શું આવે છે, તો આપણે આ રીતે તો આવ્યો નહીં જવાબ, બરાબર. આ રીતે જવાબ તો આવ્યો નહીં, તો આપણે મેથડ દ્વારા કઈ રીતનો ઉપયોગ કરીએ છીએ, તો આ પ્રમાણેના પ્રશ્નમાં આ બંને બાજુ આપણે શું કરીશું, સ્ક્વેર કરીશું, એટલે કે 3 નો પણ સ્ક્વેર કરીશું. ઓકે, તો આપણે એક ફોર્મ્યુલા બનતી હતી આખાનો સ્ક્વેર, એટલે કે a પ્લસ બી આખાનો સ્ક્વેર. એની ફોર્મ્યુલા શું બનતી હતી, a વર્ગ વત્તા 2ab નહીં, પણ અહીં આપણે b સ્ક્વેર લખીશું, b સ્ક્વેર પ્લસ 2ab. હવે આ જે છે એની કિંમત માટે આપણે શું લખીશું, x લખીશું, a બરાબર x લખીશું, અને b જે છે ત્યાં આપણે શું લખીશું, 1/x લખીશું. ઓકે, તો આ પ્રમાણે પણ આપણને જવાબ તો મળવાનો નથી. કેમ ના મળે તે જોઈએ આપણે. તો a સ્ક્વેર એટલે કે x સ્ક્વેર પ્લસ b સ્ક્વેર એટલે કે 1/x, ત્યાર પછી અહીંયા આપણે વર્ગ લખીએ, પ્લસ 2 ઇન્ટુ x ઇન્ટુ 1/x. ઓકે, તો આપણે જાણીએ છીએ કે આ જ ફોર્મ્યુલા આપણને અહીંયા જે મળતી હતી એ જ મળવાની જે છે x/x. ઓકે, પણ અહીંયા આપણે જોઈ શકીએ કે x સ્ક્વેર પ્લસ 1/x સ્ક્વેર આ પ્રમાણે છે, અને પ્રશ્નની અંદર તમને માઇનસનું જે છે એટલે આના દ્વારા આપણે ઉકેલ મેળવી શકીએ નહીં. તો કઈ રીતે ઉકેલ મેળવી શકીએ એ આપણે જોઈએ આગળ. આને આપણે સોલ્વ કરવા માટે તમે ખાસ ધ્યાન જોજો. અહીંયા આપણને શું પૂછ્યું છે કે a સ્ક્વેર માઇનસ 1/ax સ્ક્વેર, બરાબર. તો આપણે આને એક ફોર્મ્યુલા જે છે તમે અગાઉ જોયું કે a પ્લસ બી સ્ક્વેર અથવા તો a માઇનસ બી સ્ક્વેર, બરાબર, એ પ્રમાણે આપણે જોયું જે છે. તો આના માટે ફોર્મ્યુલા આપણે જે બનાવવાની જે છે નવી બનાવીએ, અને તમે એ ફોર્મ્યુલા શીખ્યા પણ છે કે જે a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. તો આ જે છે એનો ઉકેલ આ ફોર્મ્યુલા ઉપર આધારિત છે. તો આ મેથડ દ્વારા આપણે અહીંયા સમજીએ. આ ફોર્મ્યુલા પરથી આપણું અહીંયા સૂત્ર બને છે a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર એટલે કે a વત્તા બી, એકવાર પ્લસ કરીશું અને બીજી વાર માઇનસ કરીશું, a ઓછા બી. ઓકે, a વત્તા બી અને a ઓછા બી, બરાબર. તો આ પ્રમાણે આપણું સૂત્ર એક ફોર્મ્યુલા તૈયાર થાય છે. તો એના પરથી જ આપણે અહીંયા મૂકીએ. હવે એ જે છે એની કિંમત આપણે કઈ મૂકવાની છે, x. ઓકે, એની કિંમત x અને b ની કિંમત કઈ લેવાની છે, 1/x લેવાની છે. અહીં આપણે સાઈડમાં લખીએ, બરાબર. a ની કિંમત આપણે લઈશું x લઈશું અને b ની કિંમત લઈશું 1/x લઈશું, બરાબર. તો ચાલો અહીંયા આપણે આગળ અહીંયા જોઈએ. તો અહીંયા કૌંસની અંદર આપણે લખીશું a ની કિંમત કઈ લેવાની છે, x લેવાની છે, એટલે કે x વત્તા b ની કિંમત કઈ લેવાની છે, 1/x એટલે કે 1/x લેવાની છે, 1/x. ઓકે, કૌંસ પૂરો. બીજા કૌંસની અંદર હવે a ની કિંમત x લેવાની છે, હવે માઇનસ છે તો માઇનસ મૂકીશું અને 1/x લખીશું. હવે ખાસ ધ્યાનથી જોજો, હવે આ પ્રમાણેની ફોર્મ્યુલા હોય છે, બરાબર. તો આ પ્રમાણેની ફોર્મ્યુલા હોય છે ત્યારે આપણે આ રીતે ઉપયોગ કરવાનો છે. હવે x વત્તા 1/x એની કિંમત છે આપણને આપવામાં આવેલી છે 3, તો એના બરાબર આપણે 3 જ લખી દઈશું.
બરાબર. ત્યારે પછી એનો ગુણાકાર કરીશું એટલે કે ગુણાકારનું ચિહ્ન આપણે બતાવીશું. હવે જુઓ અહીંયા એક્સ અગાઉના દાખલામાં આપણે જે જોયું હતું કે જ્યારે પણ પાવર ના આપવામાં આવે એટલે કે કોઈ ઘાત ના આપવામાં આવે તો એના માટે આપણે શું કરતા હતા, એ સ્ક્વેર માઇનસ હોય તો માઇનસ, બરાબર. અહીં માઇનસ છે એટલે માઇનસ, પ્લસ હોય તો પ્લસ મૂકવાનું, પણ અહીંયા આપણી પાસે માઇનસ છે એટલે આપણે શું મૂકીશું, -4. ઓકે. એ સ્ક્વેર એટલે કે એ અહીંયા તમને જે પણ કિંમત આપવામાં આવેલી હોય છે એ, એટલે કે આ જે 3 આપવામાં આવેલી છે એ 3 મૂકીશું અહીંયા, બરાબર. હવે અહીંયા આપણે લખીએ અંડરરૂટ, બરાબર. અંડરરૂટ લઈએ. હવે એની કિંમત કઈ લેવાની છે, એની કિંમત આપણે 3 લેવાની છે. કેમ 3? કારણ કે અહીંયા 3 આપવામાં આવેલી છે એના માટે. તો 3 નો વર્ગ કરીશું, 3 નો વર્ગ ઓછા 4, બરાબર, ઓછા 4. તો ચાલો આનો જવાબ આપણને મળશે. હવે અહીંયા 3 ઇન્ટુ રૂટ 3 નો વર્ગ કેટલો થાય છે, 9 -4. ઓકે. તો 3 ઇન્ટુ 9 માંથી 4 બાદ કરીએ અને રૂટમાં તો કેટલો મળે છે, 9 માંથી 4 જાય તો 5. તો આનો જવાબ આપણને મળે છે 3√5, બરાબર. તો આ પ્રમાણે આપણને અહીંયા આન્સર મળે છે. તો આ રીતે આપણે આન્સર અહીંયા મેળવ્યા, બરાબર. તો જ્યારે પણ આ પ્રમાણેનો પ્રશ્ન હોય છે ત્યારે આપણે પણ આ બાબતને પણ ખાસ ધ્યાન રાખીશું. આ પ્રમાણેના પ્રશ્નોમાં આપણને કેવી રીતે ખબર પડે છે કે આ પ્રમાણે જ કરવા? તો અહીંયા જે પણ તમને કિંમત આપવામાં આવેલી છે તો એ કોઈનો વર્ગમૂળ છે, અહીંયા કોઈ વર્ગમૂળ નથી, બરાબર. તો આ એક પ્રકારની આ અવિભાજ્ય સંખ્યા આપણે ગણી મૂકીએ છીએ, બરાબર. તો જો આ પ્રમાણેની સંખ્યા હોય તો જવાબ પણ આપણને એ પ્રમાણે મળશે. જો કોઈક વર્ગમાં આવે છે જેમ કે 4 છે, 9 હોય, બરાબર, 16 હોય તો એ પ્રમાણેનો જવાબ મળે તો ત્યારે પણ આપણને એ વર્ગમૂળમાં જવાબ મળશે, બરાબર. પરંતુ અહીંયા કોઈ અવિભાજ્ય સંખ્યા છે એટલે એ પ્રમાણે આપણને અહીંયા મળશે, બરાબર. ચાલો આગળનો પ્રશ્ન જોઈએ. x વત્તા 1/x બરાબર 4 હોય તો x ની ક્યુબ. હવે જો અહીંયા આપણે અગાઉ શું જોતા હતા કે આ પ્રમાણે જોતા હતા, x નો વર્ગ વત્તા 1/x² બરાબર પ્રશ્ન ચિહ્ન. ત્યાર પછી એમાં આપણે શું મૂકતા હતા કે એની જે કિંમત x² પ્લસ હોય, ડબલ પ્લસ હોય તો આપણે શું મૂકતા, -2 અથવા તો x² +2 આ પ્રમાણેનું આપણે લેતા હતા. પરંતુ અહીંયા તમે જુઓ કે એની કેટલી ઘાત છે, 3 ઘાત આપવામાં આવેલી છે. કેટલી ઘાત આપવામાં આવેલી છે, 3 ઘાત આપવામાં આવેલી છે. એટલે આપણે અહીંયા એ પ્રમાણે ના લઈશું. નિયમ એ જ છે કે જ્યારે પણ ડબલ પ્લસ હોય છે, બરાબર, ડબલ પ્લસ હોય છે ત્યારે આપણે માઇનસનો જ ઉપયોગ કરીશું. ઓકે. અને તમને ખબર છે કે ડબલ માઇનસ હોય તો પ્લસ, પ્લસ માઇનસ હોય તો પણ પ્લસ, માઇનસ પ્લસ હોય તો પણ પ્લસ, બરાબર. એ નિયમ તો છે જ, પરંતુ અહીંયા એક વધારેનું છે. અહીંયા શું છે આપેલું, તો 3 ઘાત આપેલી છે એટલે કે x ની પાવર 3 આપેલી જે છે. ત્યારે આપણે ચાલો હવે ડબલ પ્લસ છે, બરાબર. તો અહીંયા આપણે ગણવાનો પ્રયત્ન કરીએ તો x જે છે x ની 3 ઘાત, બરાબર. x ની 3 ઘાત લઈશું. કેમ? કારણ કે અહીંયા 3 ઘાત છે એટલે. હવે આપણે જોવાનું છે કે અહીંયા ડબલ પ્લસ છે. ઓકે. ડબલ પ્લસ છે એટલે આપણે પેલું નિયમ છે ને, પ્લસ પ્લસ હોય તો માઇનસ કરવાનું, બરાબર. તો અહીંયા આપણે શું કરીશું, માઇનસ કરીશું. ઓકે. હવે અહીંયા વધારાની ચીજ ઉમેરાઈ જાય છે તે આપણે જોઈશું. આપણે શું કરતા હતા પેલામાં, x² - 2 એટલે કે a² - 2 એમ લેતા હતા, બરાબર ને. આ પ્રમાણે આપણે લેતા હતા. અહીંયા આપણે શું લેવાનું છે, 3 લેવાના છે, બરાબર. કારણ કે ઘાત કેટલી આપેલી, 3 ઘાત આપેલી છે તો આપણે લખીશું અહીંયા 3. હવે એક વધારાનું એડ થાય છે. શું થાય છે કે જે અહીંયા તમને જે x આપવામાં આવેલ જે છે એ આપણે અહીંયા લખીશું. ઓકે. 3x લખીશું. હવે x ની કિંમત કઈ લેવાની છે, 4 લેવાની છે. x ની કિંમત 4 લેવાની છે. તો આપણી પાસે આ પ્રમાણે બનશે, x ની 3 ઘાત એટલે કે x ની કિંમત આપણે કેટલી લેવાની છે, 4 લેવાની. એટલે કે 4 ની 3 ઘાત ઓછા 3 ઇન્ટુ x ની કિંમત કઈ લેવાની છે, 4 લેવાની છે. ઓકે. કઈ લેવાની છે, 4 લેવાની છે.
તો એનો આપણે જોઈએ તો 4 ની 3 ઘાત એટલે કેટલું મળશે? 64 મળે છે. ઓકે, ત્યાર પછી 3 ચોક 12. ઓકે, ચલો 64 માંથી 12 બાદ કરીએ તો સિમ્પલ આપણને જવાબ મળે છે. કેટલો મળે છે? 52. બરાબર, તો આ આપણો આન્સર છે. ચલો નેક્સ્ટ જોઈએ. ચલો નેક્સ્ટ જોઈએ આપણે x ઓછા 1/x બરાબર 5 હોય તો x ની 3 ઘાત. બરાબર, અહીંયા આપણે ખાસ ધ્યાન રાખવાનું છે તો x ની પાવર આપણને આપેલી છે 3 ઘાત, અને આપણો નિયમ એ જ છે કે જ્યારે પણ પ્લસ પ્લસ હોય તો શું લેવાનું છે? માઇનસ લેવાનું. માઇનસ માઇનસ હોય તો શું લેવાનું? પ્લસ લેવાનું છે. ઓકે, તો અહીં તમે જોઈ શકો છો માઇનસ છે અને અહીંયા પણ માઇનસ છે, તો આપણે શું એનો ઉપયોગ કરીશું? આનો ઉપયોગ કરીશું. ઓકે, તો ચાલો હવે એના માટે આપણે શું લખીશું? અહીંયા x ની 3 ઘાત છે. કેટલી? x ની 3 ઘાત છે, તો x ની 3 ઘાત લખીશું. એમાં શું જોડીશું? પ્લસ જોડીશું. બરાબર, જોડીશું પ્લસ, અને ત્યાર પછી ઉપર જે ઘાત આપેલી છે એ જ આપણે અહીંયા લખીશું. હવે એની અંદર એક ઉમેરવાનું છે. શું ઉમેરવાનું છે? x ઉમેરવાના છે, એટલે કે x ઉમેર્યા. ચાલો ત્યાર પછી હવે એને આપણે આગળ ગણવાનો પ્રયત્ન કરીએ. આ એક ટ્રિક્સ છે. હા, ચલો x ની 3 ઘાત, x ની કિંમત 3 ઘાત છે એટલે કે x ની કિંમત આપણે કઈ લેવાની છે? x ની કિંમત લેવાની છે 5 લેવાની છે. ઓકે, જે અહીંયા તમને આપવામાં આવેલી છે એ જ આપણે કિંમત લેવાની છે. જ્યાં જ્યાં x લખ્યા છે ત્યાં આપણે 5 કિંમત મૂકીશું, એટલે કે 5 ની 3 ઘાત વત્તા 3 ગુણ્યા x ની કિંમત છે 5 લેવાની છે. ચલો 5 ની 3 ઘાત એટલે કે 5 ગુણ્યા 5 ગુણ્યા 5 થાય તો કેટલા થાય છે? 125 થાય છે. ઓકે, વત્તા 3 ગુણ્યા 5 એટલે કેટલા થાય છે? 15 થાય છે. તો 125 વત્તા 15 કરીએ તો 5 5 0 2 ને 3, બરાબર 140 થાય છે. આનો રાઈટ આન્સર છે 140. ઓકે, ધીસ ઇઝ આન્સર 140 આન્સર. ચલો નેક્સ્ટ જોઈએ. હવે આ પ્રશ્નનો ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીએ. x વત્તા 1/x બરાબર 3. સંખ્યા આપણે જોવાની છે. જો સંખ્યા અવિભાજ્ય સંખ્યા લાગે તો મુશ્કેલી બની શકે છે. જો સંખ્યા વર્ગમૂળમાં આવી શકે છે તો આપણી પાસે એકદમ ઇઝીલી છે. જો વર્ગમૂળમાં ન આવે તો એ સંખ્યા જે છે એ કેવી સંખ્યા કહેવાશે? થોડું આપણા માટે તકલીફ પડે એવી સંખ્યા છે. તો એના માટે આપણે અગાઉ પણ જે જોયું હતું, અગાઉ શું જોયું હતું? જે તમે જોઈ શકો છો કે આ પ્રમાણે આપણે અહીંયા એક પ્રકારનું જોયું હતું. એમાં શું કર્યું હતું? a વર્ગ ઓછા b વર્ગ. બરાબર, આ પ્રમાણે આપણે કર્યું હતું, કારણ કે આપણે આનો ઉકેલ મેળવવાનો હતો. ઓછા હતા એટલે આપણે ઓછાનું કર્યું હતું. બરાબર, a વર્ગ ઓછા b વર્ગ. બરાબર, ઘાત એટલે એની પાવર હતી 2, x ની પાવર 2 હતી. બરાબર, એટલે કે a ની પાવર 2 માઇનસ b ની પાવર 2. એ પ્રમાણે ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને આપણે એનો ઉકેલ મેળવ્યો હતો. બસ આ જ ફોર્મ્યુલાનો આપણે ઉપયોગ કરવાનો છે. અહીંયા આપણે જોઈ શકીએ કે અહીંયા x ની પાવર કેટલી આપવામાં આવેલી છે? 3 આપવામાં આવેલી. x ની પાવર 3 આપવામાં આવેલી, એટલે કે પહેલા ફોર્મ્યુલાનો આપણે ઉપયોગ કરીશું, જેમ કે a ની 3 ઘાત અને b ની 3 ઘાત. બરાબર, આ ફોર્મ્યુલા જે છે આ ફોર્મ્યુલાનો આપણે અહીંયા ઉપયોગ કરીશું. તો આ ફોર્મ્યુલા દ્વારા શું બનશે? તો આ ફોર્મ્યુલા દ્વારા અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ a માઇનસ બી, બરાબર, કૌંસની અંદર, ત્યાર પછી બીજા કૌંસમાં a નો વર્ગ વત્તા આપણે અહીં લખી શકીએ b વર્ગ. બરાબર, અથવા આપણે ab લખીએ ab વત્તા b વર્ગ. બરાબર, આ ફોર્મ્યુલા. હવે જ્યાં a છે એનો મતલબ આપણે x લઈશું, અને b હોય ત્યાં આપણે શું લઈશું? 1/x લઈશું. બરાબર, અહીંયા હું તમને સાઈડમાં લખી બતાવું છું કે a છે ત્યાં આપણે શું લઈશું? x ની કિંમત લઈશું, અને b જ્યાં છે, b જ્યાં જ્યાં છે ત્યાં આપણે 1/x નો ઉપયોગ કરીશું. ઓકે, તો ચાલો હવે આના દ્વારા આગળ આપણે વધીએ. જેમ કે અહીંયા પહેલું જે છે ત્યાં આપણે શું લખીશું? કૌંસની અંદર a ની કિંમત આપણે શું લેવાની જે છે? x લેવાની છે. ઓકે, x પછી માઇનસ છે એટલે આપણે માઇનસ લખીશું. b ની કિંમત લેવાની છે 1/x. ઓકે, 1/x લેવાની છે એટલે આપણે 1/x લઈશું, એટલે કે એકના છેદમાં x લઈશું. ત્યાર પછી આનો આપણે ઉપયોગ કરીશું, જેમ કે a નો વર્ગ એટલે કે શું લેવાશે? અહીંયા x નો વર્ગ. ત્યાર પછી વત્તા એની કિંમત શું લેવાની છે? x લેવાની છે. ઓકે, એની કિંમત આપણે x લઈશું. b ની કિંમત શું લઈશું? આપણે
1/x એટલે કે 1/x. ઓકે, ત્યાર પછી વત્તા બીની કિંમત આપણે 1/x જ લેવાની જે છે, બરાબર, એટલે એનો વર્ગ કરીશું. તો અહીંયા 1/x નો વર્ગ. ઓકે, ચલો હવે એનું થોડું સાદુરૂપ રીતે આપીએ તો અહીંયા આપણી પાસે શું બચે છે એ જોઈએ. તો x -1/x, અને આની અંદર આપણે જોઈએ છે તો જ્યારે અંશ છેદ એને ભાગ ચાલે છે ત્યારે x અને x, બરાબર, અને આપણી પાસે શું બચે છે, x નો વર્ગ બચે છે. ત્યાર પછી આગળ 1/આ એટલે કે x વર્ગ, અને અહીંયા ઉપર જે છે એક શું બચે છે, 1 બચે, એટલે કે 1 જે છે આપણે કયો બચે છે, 1 પ્લસ, અને અહીંયા પ્લસ છે, એની વચ્ચે 1 બચે છે એટલે આપણે લખીશું અહીંયા 1 લખીશું, બરાબર. ચાલો આગળ હવે આપણે આગળ જોઈએ. હવે આપણે અહીંયા આગળ એ જોવાનું છે કે જ્યારે આના બરાબર, બરાબર, આમાં જોવાનું છે આપણે કે જ્યારે આની પાવર નથી, x ની કોઈ ઘાત નથી, અહીંયા કોઈ છે નથી, ત્યારે એ જ્યારે ઘાત ના હોય ત્યારે આપણે આગળ પણ જોયું હતું, ત્યારે શું કરવાનું છે આપણે કે રૂટ a સ્ક્વેર માઇનસ હોય તો માઇનસ કરવાનું, પ્લસ હોય તો પ્લસ કરવાનું, એટલે એ માઇનસ છે તો માઇનસ કરીએ છીએ અને 4 કરીએ છીએ. ઓકે, તો a² - 4 બરાબર આનું શું મળતું હતું આપણને, રૂટ એની કિંમત આપણે શું લેવાની છે, 3 લેવાની છે. એની કિંમત 3 લેવાની છે એટલે 3 નો વર્ગ -4, બરાબર. હવે 3 નો વર્ગ કેટલો થાય છે, 9 થાય છે, અને 9 માંથી 4 બાદ કરીએ તો શું મળે છે આપણને, 5 મળે છે. ઓકે, રૂટ 5 મળે છે. તો બરાબર આ પ્રમાણે અહીંયા આનો જવાબ તો આપણને મળી ગયો, x - 1/x બરાબર રૂટ 5 મળે છે. હવે વાત આવી છે અહીંયા x વર્ગ વત્તા 1 વર્ગ. 1 મિનિટ માટે આપણે જોઈએ, જો આપણી પાસે x -1/x હોય અને તમને પૂછે કે x વર્ગ બરાબર કેટલા, બરાબર, આના બરાબર માની લો કે 3 છે. ઓકે, અને તમને પૂછે કે x વર્ગ વત્તા 1x વર્ગ બરાબર કેટલા, તો આપણે શું કરતા હતા, તો અહીંયા આ પ્રમાણે માઇનસ છે અને આ પ્લસ છે, માઇનસ છે અને પ્લસ છે, બરાબર. અહીંયા તમે જુઓ કે x ની પાવર તમને આપવામાં આવેલી છે, x ની પાવર તો છે અહીંયા, બરાબર, સમજાય છે એમ કરવું, એ x ની પાવર કેટલી છે, 2 છે. તેવી કન્ડિશનમાં આપણે શું કરતા હતા, એવી કન્ડિશનમાં આપણે a નો વર્ગ, જો માઇનસ પ્લસ હોય તો આપણે માઇનસ કરતા હતા, અને એક માઇનસ હોય એક પ્લસ હોય તો શું કરતા હતા, પ્લસ કરતા હતા, બરાબર, શું કરતા હતા, પ્લસ કરતા હતા. અહીંયા સમજીએ કે અહીંયા શું છે, x વત્તા 1/x છે, બરાબર, અહીંયા માઇનસ કરીએ છીએ પણ અહીંયા આવશે પ્લસ, બરાબર. 1 મિનિટ માટે આપણે સમજી લઈએ કે આ એક કિંમત આપણે લખી છે જે આ જ છે, અને અહીંયા આપણે આ શોધવાની છે, બરાબર, x² વત્તા 1x². હવે જો બંને વત્તા પ્લસ છે એટલે શું થાય છે, માઇનસ થશે, તો a² - 2, બરાબર, a² - 2 બરાબર શું જોવા મળે છે આપણને, a² - 2 એટલે એની કિંમત શું લેવાની છે, 3 લેવાની છે. એની કિંમત આપણે 3 લઈશું, જો એ 3 લઈએ, 3 નો વર્ગ -2, બરાબર. તો અહીંયા આપણને શું જોવા મળે છે, 3 નો વર્ગ એટલે કે 9 અને -2 બરાબર 9 માંથી 2 બાદ કરીએ તો શું જોવા મળે છે, જવાબ આવે છે 7 આવે છે. ઓકે, તો અહીંયા આપણને 7 મળ્યું, x² વત્તા 1/x² વત્તા a, એટલે આનો આપણને 7 મળ્યું, અને પછી આ પ્લસ 1 છે એટલે કે અહીંયા આપણને મળે છે 8 મળે છે. ઓકે, 8 મળે છે. હવે તમે જુઓ કે આની જે કિંમત આપણને જે મળી હતી અહીંયા, એ શું મળ્યા હતા, √5. ઓકે, √5, અને એની સાથે જે બીજું જે છે જોડવાનું જે છે એ 8, એ ક્યાં જોડાશે, એ અહીંયા આની સાથે જોડાશે. ઓકે, તો અહીંયા લખીશું આપણે 8, તો આપણો આ આન્સર છે, બરાબર. આ પ્રમાણેનો આન્સર અહીંયા આવે છે. ચલો નેક્સ્ટ પ્રશ્ન છે, અહીંયા તમે જો x વત્તા 1/x બરાબર 3 જે છે, x ની પાવર તમને આપવામાં આવેલી છે, કેટલી છે, 4 આપવામાં આવેલી છે. તો આવી કન્ડિશનમાં આપણે શું કરીશું, તો એ જ છે કે જો આને આપણે વિચારીએ કે x ની પાવર 2 હોય, તો x² +
1/x² હોય તો આવી કન્ડિશનમાં આપણે શું કરતા હતા? આ પ્રમાણે હોય તો આપણે શું કરતા હતા? x² - 2. કેમ -2? માઇનસ કેમ કર્યું? કારણ કે અહીંયા પણ વત્તા છે ને અહીંયા પણ ડબલ પ્લસ હોય તો માઇનસ કરવાનું, બરાબર? એ આપણે અહીંયા જોયું હતું. ઓકે, તો આગળ જોઈએ. તો જ્યારે x² - 2, હવે x ની કિંમત આપણે કેટલી લેવાની છે? x ની કિંમત આપણે લેવાની છે 3 લેવાની છે. એટલે કે x ની કિંમત અહીં આપણે લખીશું 3 નો વર્ગ -2. 3 નો વર્ગ એટલે કેટલો થાય છે? 9 - 2 એટલે કેટલો મળે છે? 7. એટલે કે x ની કિંમત આપણે અહીંયા કેટલી લેવાની છે? 7. હવે પ્રશ્ન આપણને એ છે કે x ની 4 ઘાત વત્તા x/x4 બરાબર પ્રશ્ન ચિહ્ન. તો આ પ્રમાણે જે છે તો આપણે શું લઈશું? x ની 4 ઘાત વત્તા x ની 1/છેદમાં x ની 4 ઘાત, બરાબર? તો આપણે એમાં આ જ ફોર્મ્યુલા જે છે એનો ઉપયોગ કરીશું, પરંતુ x ની કિંમત આપણે લઈશું 7 લઈશું. ઓકે, x ની કિંમત શું લઈશું? 7 લઈશું. ચલો, તો x² - 2. x ની કિંમત આપણે કેટલી લેવાની છે? 7 લેવાની છે. એટલે કે 7 નો વર્ગ -2 બરાબર 7 નો વર્ગ કેટલો થાય છે? 49 અને -2. ઓકે, જવાબ આવે છે આપણો 47 આપણો આન્સર કહેવાય છે. ઓકે, તો આ રીતે આપણે ઉકેલ મેળવી શકીએ છીએ. નેક્સ્ટ જોઈએ.